જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. માં મોગલ વડવાળી એ 18 વરણ. આ વિડીયો હું એટલા માટે દઉં છું કે આપણી એક જાગૃતતાને આપણે, જોકે અમુક જગ્યાએ છે પણ જ્યાં લુપ્ત થઈ ગઈ છે એને જાગૃત કરવા માટેની વાત છે. આપણે જે કાંઈ કામ કરતા હોય, જે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, મહેનત કરતા હોય, કે કદાચ તકનો લાવીને ખાતા હોય, પણ જિંદગી નશાવાળી જીવો. નશાવાળી સમજી ગયા? નશો એટલે જાતિ અભિમાન, અને નશો કહેવાય. નશાવાળી જીવો અને આવકારો દે ને ત્યાં ઉભું રવાય, આવકારો ન દે અહીંયા પાણી નો પીશો. આને જાતિ અભિમાન કહેવાય. કદાચ કરોડોપતિ હોય તો ભલે, અરબોપતિ હોય તો ભલે, અને કદાચ તકનું લાવીને ખાતો હોય તો ભલે, પણ આવકારો નો અહીંયા ઉભા નો રહેશો. નશો હોવો જોઈએ. આદમીના જીવનમાં અમુક નિયમ છે, નિયમનું પાલન હોવું જોઈએ. હડકેરા વ્યાજ આવ તુતકાર આવ, આવું જીવન નો દિવસ છે. પણ આજ મારે વાત 2 મિનિટની લેવી છે રાણાની. મેવાડ સિસોદિયા કુળ, જે એકલિંગના દીવાનો. રાણાની શું વાત કરું, કોઈ રાણાના વંશજનો કોઈ મન કઈ દઈ નથી જતા હો ભાઈ. પણ જે આ પાત્રો લઈને આવ્યા છે, 70નું, 80નું કે 100નું કે ઓછું, જે પાત્રો ભજાવી જાણ્યું છે સમાજ માટે, દેશ માટે, આપણે એના રૂવાડા જેવાય નહીં થાય, પણ એને બિરદાવીને તોય પણ એના આત્માને, જોકે મોક્ષ જ હોય, પણ તો એના અહીંયા વચાય. આપણે જે બોલે ને ઉપર, કારણ કે શબ્દ બ્રહ્મ છે. મહારાણા પ્રતાપ લડાઈએ નીકળ્યા હતા. આપ જાણો છો, બહુ મોટી ગાથા છે, પણ મારે આ દ્રષ્ટાંત દેવાનું છે. એમાં ખાસ કરી રાજપૂતોને. રાજપૂતો ખૂબ આગળ ભણી ગણી આગળ આવ્યા છે. હું ખૂબ રાજી થયો છું. હારા હારા હોદ્દામાં રાજપૂતો છે, અધિકારીઓમાં છે, નોકરી કરે છે. પણ હે રાજપૂતો, મારા હાવજ, તમે કોણ છો? તમારું કુળ કયું છે? તમારો ગુરુ કોણ છે? તમારું હથિયાર કયું છે? તમારી કાસ્ટ કઈ છે? તમે કોણ છો? હે ક્ષત્રિયો, બ્રહ્માની નાભીથી તમે જેને કહેવાય ઉત્પન્ન થવા વાળા છો. હે રાજપૂતો, હું કોઈ વખાણ નથી કરતો, પણ આ અમુક વસ્તુ લુપ્ત થતી જાય છે ને એટલા માટે. હવે તમે નોકરીઓ કરો દેશ વિદેશ, હું ખૂબ રાજી થાઉં છું રાજપૂતો, પણ અમુક આપણી સંસ્કૃતિ છે, અમુક આપણા જે વડવાઓ છેલ્લા કરી ગયા છે, આપણી શું ફરજ છે, આપણે શું કરવાનું હોય, શું થવા દેવું, શું ન થવા દેવું. આ રાજપૂતો તમારા હાથમાં છે. આપ રાજપૂતો જાણો છો, હું રાણાની વાત કરવા માંગુ છું, પણ એક પહેલા હું મહાભારતની એક વાત કરું છું. મહાભારતની પાંડવો દ્રષ્ટાંતના છે. આપ જાણો છો, હસ્તિનાપુરની ગાદી ઉપર જ્યારે ધૃતરાષ્ટ્ર આવ્યા, પાંડુ રાજા આવ્યા. આપ જાણો છો, આ દ્રષ્ટાંતના છે. ક્યાંના? આ ગુરુના દ્રષ્ટાંતના છે.
સાંભળો, આ મહાભારત કે છે, દ્રષ્ટાંત છે. પાંડુ રાજા, ધૃતરાષ્ટ્ર, આમ જો તમે આ દ્રષ્ટાંત ના છો. વિદુર, તમે જોવો તો ખરા. દ્રષ્ટાંતના છે. પાંડુ રાજાના 5 થયા અને ધૃતરાષ્ટ્રના 100 થયા. આપ જાણો મોટી ગાથા છે. જેના ભેળો ધર્મ હતો એનો વિજય થયો, અધર્મ હતો એનો નાશ થયો. હું એક તમને આ દ્રષ્ટાંત આપું છું. ક્ષત્રિયોનો ધર્મ શું કહેવાય, શું તમારી ફરજ પડે છે. કરણ માં કુંતાનો જ્યેષ્ઠ પુત્ર, મોટામાં મોટો. તમે વિચાર કરો, આ વચન બંધ બોલીને બીજું બોલતા નહીં. રાજપૂતો આપણે વેપારીની દુકાને 2 લાખનું 5 લાખનું આપણે હોનું ચાંદી લઈ છે કે વધારે લે છે, એટલે બિલ દે છે. 10 પૈસાની કિંમત હોય, મૂળ તો કાગળ. એનું જો તમે દેવા જાઓ 12 મહિના પછી એમ કે અમારું બિલ લાવો, આપણે કઈ ખોવાઈ ગયું તો નહીં. હો ભાઈ, અમારે અહીંયા કાલ રેડ પડે, અમારી ઉપર ચોરીનો આરોપ આવે કે છે ને. પણ તમારી જીભાનની કોઈ કિંમત નથી. રાજપૂતો કારણ શું? આપણો આહાર બગડ્યો છે. હે મારા ક્ષત્રિયો, મેન આહાર, કારણ કે આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ. રાજપૂતો મારા હાવજ, આપ જાણો છો ગાથા મોટી છે. માં કુંતાએ સૂર્યના ઉપાસક હતા અને સૂર્યની પૂજા કરી. હે હુરદ નારાયણ, હે રાણી રંધાલના ભરથાર, કાશ્યપના કુંવર, હું તમને પ્રાર્થના કરું છું કે હસ્તિનાપુરમાં હું જાઉં તો તારા જેવો મને દીકરો દેજે. શબ્દ બ્રહ્મ છે, આપ જાણો છો, મોટી ગાથા છે. કરણ શબ્દ, શબ્દ લાગ્યા ને, શબ્દ લાગી ગયા. રાજપૂતો આ છો તમે. કરણને શું ખબર નથી કે યુધિષ્ઠિર મારો ભાઈ થાય, નાનો? બધી ખબર હતી, પણ એ શું કામ ન કીધું કે મારો ભાઈ નાનો છે? નામ તો યુધિષ્ઠિર, પણ જગત જેને ધર્મ તરીકે માની ગયા છે. રાજા ધર્મ, આ એક જીભાનની તાકાત. આપ જાણો, આ ક્ષત્રિય ધર્મની વાત કરી રહ્યો છો, ક્ષત્રિયના નિયમોની વાત કરી રહ્યો છો. આ દેશ માટે ક્ષત્રિય શું કરે, દેશ માટે ક્ષત્રિયો શું ન કરે. હું બીજાની વાત નથી કરતો, રાજપૂતો તમારી વાત કરું, કારણ કે તમે પાયામાંથી છો. પાયામાંથી જાણો છો. ભગવાન કૃષ્ણ ગયા જાણવા છતાં કેની આગળ? કરણની આગળ. કે કરણ, તું કોણ છો? કીધું વાસુદેવ, ક્ષત્રિયનો દીકરો છો. આ બધા ભલે મને સુત પુત્ર કે, મને કોઈ વાંધો નથી, પણ હે કૃષ્ણ, હે દેવકીના દીકરા, હે વાસુદેવના દીકરા, તમે જે કહેવા આવ્યા છો ને મને ખબર પડી ગઈ છે. હે કે હા, તમે જે કહેવા આવ્યા છો ને મને ખબર પડી ગઈ. ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન, આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી. કે હું કુંતાનો દીકરો છું, તમે મને ઈ પણ કહેવા આવ્યા છો કે અધર્મીનો સાથ છોડી દે, કૌરવ
તે ધર્મના રસ્તે હાલે છે, પાંડવ સત્યના રસ્તે હાલે. બરોબર છે વાસુદેવ, તમે કહેવા આવ્યા છે એમાં હું સહમત છું. પણ તમને બીજી ખબર છે, ભગવાન કૃષ્ણને કીધું, કોને? કર્ણ. મહાભારતની માલકો જો કર્ણ પાત્રનો હોય ને મિત્રો, તો મહાભારત નકામું. આ યોદ્ધાની વાત કરું છું, આ રાજપૂતના દીકરાની વાત કરું, આ ક્ષત્રિયની વાત કરું છું. હું અભણ છું પણ ચારણ છું, વાયનો પરિવાર છું. તમને બીજી ખબર છે વાસુદેવ? તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો, તમે વિષ્ણુના અવતાર છો, હું બધું જાણું છું. પણ હું દુર્યોધનનો સંગ એટલા માટે નથી છોડી શકતો, મેં દુર્યોધનનું અન્ન ખાધું છે. આપણે કહી છે ને, જેનું અન્ન ખાધું હોય ને એનું બુરું ન બોલાય બાપ. કે જેને કોઈ કાંટો કાઢ્યો હોય ને તો એનો આપણે ગણ કુદી ભૂલાય નહીં. તો વાસુદેવ, મેં અન્ન ખાધું છે, અને જો હું એનો સાથ છોડી દઉં તો મારું કુળ છે ને આખું પાંડવ કુળ લાગે. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ લગાવી દીધા આ કર્ણ. મહાભારત, એ રાજપૂતો હવે તો સમજો મારા હાવજ, આ તમારા લક્ષણોની વાત કરું છું. હા, બાકી તો ઘૂઘરા બાંધો, મને કાંઈ વાંધો નથી, ઘૂઘરા બાંધ્યા રાખો, પછી ઘૂઘરા રમાડવાના છે. પણ સમજો, તમે રાજપૂત ક્ષત્રિય એક એટલે એક. આ શું કામ નફરત ફેલાવો છો? કે છે અમે ઝાલા, રાણા ઝાલા. ભાઈ શું કામ તમે એમ કહો છો રાણા ઝાલા? તમે ક્ષત્રિય છો, રાજપૂત છો. ભૂલ તો તમે એ કહેવા માંગો છો ને કે રાણાની હારે અમે રહ્યા શહીદ થઈ ગયા. મહારાણા પ્રતાપ જેવો શેરો મળતો હતો એવો પોશાક પહેરી લીધો હતો. આપ જાણી છે, હું નામ નથી દેતો. રાણા ઝાલા, ઝાલાએ તેથી કામ કર્યું, રાણા તમે નીકળી જાઓ, કારણ હું કામ આવી જઈશ તો વાંધો નહીં, પણ આ દેશને તમારી જરૂર છે. અને એ પણ ઝાલા અહીંયા કામ આવી ગયા હતા. એની સાપ શું રાખ્યું? ઝાલા રાણા. ઘણા આવીને કે છે એવું નથી, મહારાણા પ્રતાપની હારે ભીલ પણ કામ આવી ગયા છો, જેને માજી રાણા કહેવામાં આવે છે. જરીક સમજો, હું ઊંડો નથી જાતો. ક્ષત્રિય એટલે વાત પૂરી થઈ ગઈ. અમે આવડના 4 દીકરા છે. ઘણા એમ કે 3.5 પાડો નથી, અમે ચારનો 4 પાડાના છે, કારણ કે અમારી માં આવડ છે. આપ જાણો છો. પણ વસ્તુ એક જ છે, તમે રાજપૂત છો એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં પછી બીજી એમાં બાંધછોડ જ ન હોય. તું ઓલી ભાયાત છો, હું આ ભાયાત છું, તું ઓલો દરબાર છો. આ વસ્તુનો મને બહુ વિરોધ છે. તમે રાજપૂત એટલે વાત પૂરી. અમારા 4 પાડાના ચારણોમાં અમારી નહીં સાકું ઘણી છે, અસંખ્ય છે. મૂળ ચારણ, ચારણ એક ધારણ. મૂળ આયનો પરિવાર. તો તમે કોણ છો? તમે બ્રહ્માનો પરિવાર છો, કોઈ અગ્નિનો પરિવાર છે. આપ જાણો છો, કોઈ દ્રષ્ટાનનો પરિવાર છે. સમજો, ઊંડા ઉતરો રાજપૂતો. અને કોઈ તમને સુધારા નથી માંગતો, સુધરો ન ઉતર્યું તો તમારા હાથની વાત છે. પણ હું ચારણ કહું સૌ એટલે મારે તમને સાચું કહેવું પડે છે. આ કરણ નો છોડાય સાથ. અને માં કુંતા જયારે રાતે ગયા કરણ પાસે, હું આ રાજપૂતોની વાત કરું, હે મારા હાવજ, ક્ષત્રિયોની વાત કરું છું. માં અત્યારે કે હા બેટા, કે માં મારો સમય થઈ ગયો છે, મારે એકાત્મા હું પરમાત્માના જાપ લઉં છું. કોણે કીધું? કરણે. માં કુંતાને. માં જે હોય મને આદેશ કરો, હું આપના આદેશનું પાલન કરીશ. બોલો માં.
કે બેટા મારે તો હુડી વેશે હોપારી છે, પણ હું એક વચન લેવા આવી છું. કરણ, બોલો માં. તારી પાસે જે બાણ છે ને એ મને દઈ દે. પણ કે માં બાણ તમારી પાસે ઘણા છે, હું નામ નથી પાડતો. જે તે અર્જુનને મારવા માટે ઉપયોગ કર્યો છે એ બાણ મારે જોવે છે. ઓહો માં, એમાં હું હતું કે આ બાણ દઈ દીધું, લઈ જાઓ. પણ માં સાંભળજો, હું કરણ તમારો દીકરો છું મોટો, પણ માં એક શરત, મારું મૃત્યુ થાય ને તો યુધિષ્ઠિરને તમે ન કહેતા કે કરણ તમારો મોટો ભાઈ છે. વચન દ્યો. વચન લીધું તું, સમજી લેજો. શું લીધું તું? વચન. કીધું માં હાલે આ બાણ અર્જુન માટે જ રાખ્યું છે, તોય તારા પાત્ર છે. કેમ? અર્જુન જો વીરગતિને પામશે તોય તારા પાત્ર છે, અને હું પામીશ તોય પાત્ર છે. માં કુંતાઈ ક્ષત્રિયાણી કેવી છે મિત્રો? આ કુંતાએ છે ને આહુડા પી ગયા છે. કુંતાએ પાડ્યા નથી. આહુડા પાડવા છે ને બહુ હેલા છે. પીઓ આઘરા છે. હું રાજપૂતો તમને કહું છું, આ ક્ષત્રિયોની આ જેને કહેવાય નેકી ટેકીની વાત સમજો. અને એ કરણ અવસાન થયું ત્યારે ધરતી ધ્રુસકા મૂકીને રોતી હતી, કારણ કે સૂર્યપુત્ર હતો. આવો કરણ દાનેશ્વરી રાજપૂતો અહીંયા ભગવાન ગયા બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરી. વે ન બોલાય, વે ભ્રષ્ટ શબ્દ. બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરીને ગયા કે કરણ હું દાન લેવા આવ્યો છું, કે હું તો ઘાયલ પડ્યો છું, મારાથી હાથ ઊંચો થાય એમ નથી, કારણ કે અર્જુને મને કટકા કરી નાખ્યા છે. દાન દેવા એવું મારી પાસે કઈ છે નહીં. કે છે હોનાની રેખ છે. સાંભળો, કે હા ઈ છે ખૂબ મહેનત, પણ નીરે ઘાયલ થઈ ગયા હતા. ઓલો પથ્થર લાવો તો કે ઈ મહેનત કરી કેવાનું તે દીધું. ઈ નો હાલે. તારા હાથથી ને કરણ ધરતી તેથી આમ ડગતી હતી. આ કરણની વાત કરું છું, આ ક્ષત્રિયના દીકરાની વાત કરું છું, એ રાજપૂતની વાત કરું છું. પથ્થર લઈ દાંતમાં મારી અને રેખા નાખી હતી. કીધું લ્યો બ્રહ્મદેવ, કે એથી થોડું લઉં અને સાફ કરીને દે. રાજપૂતો આ પરીક્ષા કહેવાય. ત્યારે યાદ કર્યો અખિલ બ્રહ્માંડના માલિક. હા બધું ઉભો હતો. વાહ ખરા, વાહ ખરા. બાણ માર્યું અને ગંગાજી પ્રગટ થયા. કારણ કે આ વસ્તુ બહુ ઊંડા જેવું, કારણ કે આ બહુ મોટી વાત છે. જે વિડીયો ઉતરે જોઈને કીધું ભગવાને દર્શન દઈ દીધા. આમાં ધન્ય છે કરણ, તને ધન્ય છે બાપ. પણ આ ભારતની માલકો આ ધરતી ઉપર તારા જેવો કોઈ વીર પુરુષ થાય છે નહીં. જા, નહીં થાય. આ કરણ પણ માં સામે કોણ હતી? ક્ષત્રિયાણી. આ સમજો, આ તમારા સંસ્કાર, આ તમારું લોહી, આ તમારો નિયમ, આ તમારી રહેણી કેણી, આ તમારો ધર્મ. રાજપૂતો બહુ મોટી વાત છે. પણ શું સહદેવ જોશી નતા જાણતા? કારણ કે પૂછ્યા વિનાના કોઈ દી જોશ ન જોતા. સહદેવને ખબર પડી. કૃષ્ણએ કીધું સહદેવ
જરીક જોવો ઘટના શું બનવાની છે. કારણ કે હું પૂછ્યા વિનાના કોઈ જવાબ દેતો ને મને પૂછો તો હું જવાબ આપું, એમને હું જવાબ નહીં આપું. કીધું કે આજ અમારા હિન્દાથી મોટો ભાઈ છે, ભાઈ અર્જુનના હાથથી એને વીરગતિ પામવાના છે. કૃષ્ણએ આમ કીધું બોલવાનું નથી, કારણ કે આ મહાભારત છે. અખિલ બ્રહ્માંડનો માલિક મરક હસવા લાગ્યા. વાહ, કારણ કે મળદ જે કામ આવતો ને અહીંયા રોવાનું ન હોય, ત્યાં છે ને એના આનંદ ઉત્સવ હોય. ને કે કેમ સહદેવ તમે જોશી છો ના કેમ પાડો છો? કે વાત સાચી પ્રભુ, હું કુંતાનો જ આવ્યો છું, મારાથી બીજું બોલાય નહીં, પૂછ્યા ના જવાબ આપું. પૂછાય ના દિવસમાં આ અંબોગોરામ ગીત આવે છે. શું કીધું? એવાની મારે નો મિલીએ નિમાદારી પાંડવો આવ્યા જો ને સોતો લેવાના એ આજ ટાણા રે એવા અમે નિમારે ન મિલીએ નિમાદારી પાંડવો. મારે નીમ છે નહીં મૂકવું. હે અખિલ બ્રહ્માંડના માલિક, મને તમે પૂછો તો જ હું જવાબ દઉં, નકર ત્યાં સુધી મારો ચોપડો ખોલું નહીં. આ ક્ષત્રિય, આ રાજપૂત, બહુ મોટી ગાથા નથી જવું. તો હે રાજપૂતો, આ સાંભળશો ને તમારા ઘરમાં, આ ગીતામાં છે, પણ અમે ચારણો કાવ્ય ભાષા તમને સમજાવીશ. ડીંગળ ને પિંગળમાં ઘણું હોય. પિંગળ ભણવા જવું, ડીંગળ ઉગઈ બોલે, એને રોક જ ન હોય, ઉગઈ બોલી દે. આ ડીંગળ, ડીંગળને અભ્યાસ નથી કરવાનો આવતો. એમ ખબર પડી યુધિષ્ઠિરને કે માં કુંતા તમે ઉઠી આવું નારે ધાચ્યું માં. તો માં કહેતા નતા, પણ માની આંખે કહી દીધું હતું. ને એમાં ભીમે કીધું કે માં એ તો સુત પુત્ર છે, એમાં શું કામ તમે રોવા મળ્યા? તઈ માએ કીધું બેટા ઈ નથી. તઈ સાહેબે જોશીને બોલવું પડ્યું કે આપણા મોટા ભાઈ છે. હે કે મોટા ભાઈ છે, કરણ આપણો મોટો ભાઈ છે. હા હા હા. અને પસ્તાવો થયો ભાઈઓનો, ખૂબ પસ્તાવો થયો, ખૂબ થયો. તય દાંત ભીડી અને યુધિષ્ઠિરે માને શ્રાપ દીધો. કેને? માં કુંતાને કે હે માં જગત જનની, હું આજથી હરાપ આપું છું. માને નો દીધો, ભારતની આરી નારીને, કે આજથી કોઈ કોઈની વાત આવી હશે ને પેટમાં નહીં રાખે. જાઓ, મારો શ્રાપ છે. હજુ કોઈ એવું હોનારત થઈ છે પેટમાં બાય માણાની વાત ન રહી, કારણ કે યુધિષ્ઠિરનો શ્રાપ છે. રાજપૂતો, રાણો યુદ્ધે સડ્યા હતા, યુદ્ધે સડ્યા હતા. અકબર રાણાને લાલો કહેતા હતા કે લાલો માન્યા. અને આપ જાણો છો કે રાણો જેથી વીરગતિને પામ્યો ને, અકબરના દીકરાના લગ્ન હતા, રોશની ઠારી દીધી કે રોશની ઠારી દો કાં આજ કે મારા લાલાનું અવસાન થયું. આ કેવા દુશ્મનો એકાબીજા તડાવડ્યા. પણ જ્યાં ઝેર રેડાનું છે ત્યાં જ આ થયું છે. એટલે ઝેર રેડવાનું બંધ કરો ભાયાત. હે રાજપૂતો, આ બંધ કરો. તમે કોણ છો? રાણો ઘોડો લઈને પોતાનો ઉભા છે, બપોરનો સમય. ત્યાં વટે માર્ગું નીકળે છે. ઝાડ જોઈ અને પેલા ભાતું હારે લઈ જતા, ભાતું ઘરેથી ભાતું લઈ જતા હારે, ઈ ભાષામાં. અને એને મોરણું કહેતા, બાંધવાનું એને મોરણું કે.
હવે ટિફિન થઈ ગયા છે, મોહણું કહેતા કે ભાઈ ભાત બાંધવાનું મોહણું લાવો તો. મોહણું બે પ્રકારનું, ભાત બાંધવાનું આવે ને ગોળાને પણ માથે બાંધવાનું આવે. એ પાણી ગાળવામાં કામ આવે ને આ ભાત બાંધવામાં કામ આવે. લે ભાત ખોલ્યા, ઝાડ હતું, છાંયો, એકાબીજા બધા જમતા હતા, વટે માર્ગો જમતા હતા. રાણાની દ્રષ્ટિ પડી ગઈ. એને ખબર નથી કે આ મેવાડનો અમારો રાણો છે, પ્રતાપ છે. વટે માર્ગુને ખબર નથી, પણ આ તો સિસોદિયો. એટલે જોયું કે આમાં બેઠા છે, શું ગુપ્તચર રીતે વાતો હાલે છે કાંઈ. રાણાએ દ્રષ્ટિ કરી તો હવ બધા હરિહર કરી પગે લાગીને જમવા બેઠા. જમવા બેઠા એમાં એક દોનો દંપતી હતા, એ જમવા બેઠા. એને એનું ભાતું ખોલ્યું, એ આહુતિ પાણીની દીધી. એ સમયમાં પગે લાગ્યા અને હરિહર કરી શરૂ કર્યું. પડખેથી સપટી ધૂળ લઈને બાજુમાં મૂકી દીધી. અને સામે જે બધા હતા વટે માર્ગુ એને કીધું, ભાઈ સપટી ધૂળ શું કામ તમે ભેળી રાખી? રાજપૂતો સાંભળો, સાંભળો, ભાઈ તે ધૂળ સપટી શું કામ રાખી ભાતની માલિકો? કે કઈ કહેવાય એવું નથી, પણ કે લીલા ઝાડ છે, આપણે બેઠા છે, લીલા ઝાડની સાક્ષી, ધરતીની સાક્ષી, આ સૂર્યની સાક્ષી અમે તમને કહી છે. અમે કોઈ નહીં કહી, પણ તમે કહી દો તો કે અમે કોઈ નહીં કહી. નહીં કહો ને કે ના નહીં કહી, કારણ કે જો તમે અમારી વાત કરી છો તો અમારું પૂરું કરી નાખશે. કે બોલો, અમે કોઈ જ નહીં કહી, સૂરજની સાક્ષી કહી છે. જ્યાં સુધી અમારો રાણો મેવાડ જ્યાં સુધી ઘરે ન કરે તેથી અમે દોનો દંપતીએ નિયમ લીધું છે કે અમે સંસાર નહીં ભોગવીએ અને અમે જમવા બેસીશું, બે માણસે સપટી ધૂળ મૂકી અને પછી અમે ખાઈશું. એમાં અન્ન નહીં માની ધૂળ સમજશું. આ શબ્દો સમજી અને રાણાને તાકાત આવી ગઈ. પણ રાણા પાસે બખ્તર હતું. ઉત્તર રીતે બખ્તરના આકડિયા તૂટી ગયા હતા. ગજ છાતી થવા માંડી. વાહ રૈયાત, વાહ મારી રૈયાત, વાહ રૈયાત. તઈ કહી દીધું એકલિંગના દિવાનને, હે મારા નાથ, જ્યાં સુધી આવી મારી રૈયત જો મારા નામના નશા હોય અને તો પછી મારે કેટલો નશો હોવો જોઈએ. આ રાણો બહુ મોટી વાત છે. હું કઉ છું એક લીટી, વળી આટકી એ શાહની સામે આટક્યો હામો. એ પછી ચિત્તોડગઢથી છૂટતો રાણો ઝાખો થઈ ગયો. રાણી અને વળી રાજકુંવરો વસા જઈ વનવાસમાં. અમદેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ રાણો, આ રાજપૂતો, હે રાજપૂતો, એક ધાનાણીની પાર્ટી અને ખીમાણીની બે પાર્ટી, ધાનાણી અને ભાયાણી. ધાનાણીની પાર્ટી બીજી ભાયાણીની. ધાનાણી અને ભાયાણી મૂળ ભાઈઓ પાર્ટી, એક આમ અને એક આમ, વૈશમાં રસ્તો. ધાનાણીના પાર્ટીના અને ભાયાણીની પાર્ટીના રમતા હતા છોકરાઓ. રમત એવી રમતી હતી, દોડવાની રમત હતી. એમાં એક વરદ કોક નીકળ્યા, સુખી હતા, સમજ્યા, અને વેટ પહેરેલા હાથમાં હતા. વરદે આમ હાથમાં વેટ પહેર્યા હતા. કીધું એ છોકરા આમ રમો, આમ રમો. એમાં હાથમાંથી વેટ નીકળી ગયો અને ભાયાણીની હદમાં ગયો, સમજો, પાર્ટીમાં ગયો. એટલે ભાયાણી પાર્ટીનો દીકરો તો કીધું, લ્યો બાપા તમારો વેટ પડી ગયો છે, આ લ્યો. એ કે ભાયાણીની ધૂળમાં પડે, ભાયાણીની ધૂળમાં પડે એ ધાનાણી હાથ નાખે ખરા કે? આ ઝેર વાવ્યું, આ વિખોટા પડી ગયા. આ શબ્દ રાજપૂતો હું તમને કહું છું, ખાસ સાંભળો. ધાનાણીના હદમાં ગયો મારો વેટ. એ કે થોડા ભાયાણી એમાં હાથ નાખે. આ તમે વિચાર તો કરો, આ કેટલો આપણે ઝેર રેડીશ.
હું સિસોદિયો છું, હું વાઘેલો છું, હું ઝાલો છું, હું ખેંગાર છું, હું ચુડાસમા છું, હું વાળા છું. તમે કહેવા શું માંગો છો ભાઈ? તમે કહેવા શું માંગો તમારા મનને? રાજપૂત ક્ષત્રિય એક એટલે એક. રાજપૂત લાગી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. સમજી ગયા ને? ક્ષત્રિય એક જ છે બાપ, મગથી કોઈ મોટો નથી. પણ હે રાજપૂતો, આ પેલા આ બધું કાઢો, પેલા એ તમારા ઘરે રાખો, બહાર નો કયો. હું ખેંગાર છું, હો હા. હું સાહેબ છું, હા. હું રાયબ છું, હા. હું કાયાણી છું, હા. હું દેદો છું, હું ચૌહાણ છું, હું સિસોદિયો છું, હું રાયજાદો છું, હું ભાટી છું. એટલે તમે કહેવા શું માંગો છો? તમે રાજપૂત છો. એટલે આ આપણા અંદરો અંદર એટલા વિખવાદ થવા માંડ્યા છે, વારા પડી ગયા છે. આ બંધ કરી દો. તમે રાજપૂત એટલે રાજપૂત, વાત પૂરી થઈ ગઈ. પછી હિમાડા પૂરા થાય. ગોળો હોય, ગોળામાં પાણી ભર્યું હોય, પછી બહાર કાંઈ ન હોય. તમે રાજપૂત છો એટલે વાત પૂરી થઈ ગઈ. હું રાજપૂત એટલે વાત પૂરી. સીમાડા પૂરા થઈ ગયા. આ આરવા દો, આ પડતા કાઢી નાખો. મને ગણાવ્યું કે બાપુ એટલે તું શું કહેવા મને માગસ? હું અહીંયા તગડું છું જાહેરમાં, કારણ કે હું ચારણ છું, મારી ફરજ છે, હું તમને કહી શકું છું. પણ રાજપૂતો આ ન બોલો. કોઈ પણ સભા રાખો. મેં ઉઠતી વાત સાંભળી, રાજપૂતોને ક્ષત્રિયોની સભા છે. હું બહુ રાજી થયો. પણ જો એમાં તમે નામ લખ્યા હોત ને તો ખરેખર હું વિડીયો દે. ક્ષત્રિયોની સભા છે રાજપૂતોની. મને ખૂબ આનંદ આવ્યો છે. મારા હાવજ હે રાજપૂતો, કારણ કે રાજપૂતનું ફરજ છે ધર્મ માટે સભાયું કરવી. અન્યાય થતો હોય તો રાજપૂતના લોહીમાં છે દંડ દેવો, એ દેવો પડે. આ એક એક રાજાઓ થઈ ગયા. ક્ષત્રિય કુળની વાત કરું હું, બીજી નથી કરતો, ક્ષત્રિયોની વાત કરું. રાજા દિલીપ, ભારત, આખા ભારતમાં જેનો જંગ કહેવાય, ઝંડો ભગવો ફરતો હતો બાપ, સમ્રાટ. હું વિરોધ નથી કરતો, હું ચારણ છું, હું કહીશ ને ક્યુ છૂટી જાય છે. બેલા ભારત મહાન, હા. અખંડ ભારત, હા. તમે કોણ કહો આ અખંડ છે ભારત? હા, કટકા કરી નાખ્યા છે. મહાન ક્યારે હતું સમજો, જરીક સમજો. ઇતિહાસ કાઢો, તમારા પૂર્વજોનો ઇતિહાસ કાઢો. અત્યારે નજીકની દુનિયા છે રાજપૂતો, સચ કરીને કાઢો. કાશ્મીરમાં કોણ હતું? કાઢો, નામ નથી લેતો, કોણ હતું? કાઢો. આ ચીન રહ્યા ને, આ ઢીસકા 3-3 ફૂટ્યા, હે ઈ ચીન અડધું લઈ લીધું. અહીંયા હતી ખીલા ધરબી દીધા રાજપૂતોએ. આ મારું છે ને તારું કઈ નેફોય નતું કોઈના બાપનું. સમ્રાટ ક્ષત્રિયો રાજા થઈ ગયા, આનું હતું બધું. કારણ કે પૃથ્વી ક્ષત્રિયો રચાવીશ. હું વિરોધ નથી, હું સાચું કહું છું. પણ અમુક જો બોલતા હોય ને તો સમજીને બોલો, કારણ કે ન બોલો નવું ગણશે. અને આ ધર્મ ક્ષત્રિયોને લઈને જ ટેક્યો છો. આ સીમાડા હાચવીને બેઠા જો છે ને. જુઓ, સમજો તો રાજપૂતો તમારે શું કરવું શું ન કરવું, કારણ કે તમે રાજપૂતો છો. દુર્યોધન ક્ષત્રિયનો દીકરો હતો. એ અંધર પચેડો ઉઠી રાતે નગર ચર્ચા જોવા માટે ગયો દુર્યોધન. એના ભાઈની મેટલ હતી ને, પણ એક જગ્યાએ દુર્યોધન અટકી ગયો હતો. અન્ન કેનું ખાતું? દુર્યોધનની. પાંડવોને વનવાસ હતો, આપ જાણો છો. પણ વખાણ પાંડવોના કરતા હતા. પાંડવો તો વનમાં રખડે છે, ભાટકે છે. 13 વર્ષ તો કાળાવાળા કહી દીધો તાને. પણ 17 વર્ષથી વખાણ પાંડવોના કરતી હતી. વાહ પાંડવો, વાહ સતવાદી, વાહ કુંતા. શું કામ? રાજા તો દુર્યોધન હતો ને, હસ્તિનાપુરનો.
પણ વસ્તી વખાણ દુર્યોધનના નથી કરતી. શું કામ? કે એ પક્ષમાં હતા. કેના? સત્યના પક્ષમાં હતા, પાંડવોના પક્ષમાં હતા. ખાતા દુર્યોધનનું પણ છતાંય વખાણ કેના કરતા? પાંડવોના. એ દુર્યોધન અટકી ગયો. ઓહો, મારું અન્ન ખાય છે રાજા હું, અને વખાણો ના કરે છે. બહુ મોટી ગાથા છે. એમ જે સત્ય છે ને એ સત્ય કયો. તાક પછાડા ન કરો. ઓ ભાયત નો બધી ભાયાત જ છે, બધા ભાઈ જ છો. અને તમને જો ગાદીએ બેહાર્યા ને તો ભાયાતે બેહાર્યા છો. વાતો મોટી મોટી કરતા જ બંધ કરી નાખજો. ભાયાત જ તમને ગાદીએ બેહાર્યા છે. શું કામ? ન્યાય કરવા. ભાયાતને આપણે ધક્કો મારી દે પછી એમ કે ભાયાત આમ, ભાયાતનો વાંક જ નથી, વાંક આપણો છે. ન્યાય નથી કર્યો. રાજપૂતો જરીક સમજો. આ તમને ચારણ કહે છે, બીજા નહીં. કારણ કે મારી પાસે ઘણન ભણન નહીં આવે. સમજો તમે જરીક તો સમજો બાપ. રાજપૂતો, હે રાજપૂતો, માને પ્રાર્થના કરું છું, આવીને આવી તમારી મોટા મોટી સભાઓ થાય છે, હું ખૂબ રાજી થાઉં છું, ખૂબ રાજી થાઉં છું. માતાજી તમને સુખી રાખે. અને હે રાજપૂતો, તમારે ધર્મની રક્ષણ કરવાનું છે. તમારે કોઈની વાતમાં આવવાનું નથી, કોઈ ફેરફાર કરવાનો નથી. કારણ કે દીકરી, ગા, જમીન, પાઘ, તલવાર, તલવાર નહીં, હજી ભૂલતા નહીં, તરવાર. તલવાર એટલે ભ્રષ્ટ શબ્દો. માં ભવાની છે. તરવાર, તરવાર, સ્ત્રી, બ્રાહ્મણ, સાધુ, બ્રાહ્મણ, બાવા, ચારણો બધા આવી ગયા. અમે આનું તમારે રક્ષણ કરવાનું છે. અને તમારે આ કલમ ઘડવાની છે. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? હે રાજપૂતો, આ એક બાપુનો તમને અવાજ છે. એક થાવ, પણ એકાબીજાના ટાટિયા ખેંચવાનું બંધ કરો. અને હે રાજપૂતો, એકાબીજા ન બોલતા હોય, કોઈ તમારે કોઈ લેતી દીતીનો વ્યવહાર હોય, કોઈ બોલવાથી, કોઈ સાંભળવાથી, કોઈ શબ્દનો કોઈ તમને ગેરસમજ થઈ હોય, કાંઈ પણ હોય, કોઈ રાજકારણનું, હું માનતો જ નથી. ઈ પાપ લાગે એ બધું મને દઈ દેજો. પણ રાજપૂતો, હું તમને એક વાત કરું, અમે ચારણ તમને સાચું કહીશું. એક રાજપૂતને સાચું કીધું ને ચારણે, તે રાજપૂતે કીધું, કવિરાજ પાછા વળો. એ બધા મને ખોટી સલાહ દીધી, મારું બધું પતન કરી નાખ્યું. તમે સાચું કીધું છે, આ પટ્ટા તમે ઉતારવાના અને તમે અહીંયા રહી જાઓ. સમજી ગયા? કારણ કે અમે ચારણ છે, તમને સાચું કહીશ. સમજ્યા ને? હે રાજપૂતો, માં ભગવતી મોગલ, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં ભવાની, માં હિંગળાજ, અંબા આદિ આવડ તમારું રક્ષણ કરે, ખૂબ તમને તાકાત આપે. અને તમારી એવી જેને કહેવાય કે ક્ષત્રિય સભાઓ તમે મોટા મોટી તમે કરી રહ્યા છો, એવા મોગલના તમને આશીર્વાદ છે બાપ. હે રાજપૂતો, બધા અહીંયા જાજો. અને જે પણ આપણી સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ નિર્ણય લે એ લેજો બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.